નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી લોકોની આરોગ્ય સુખાકારી માટે કાર્યરત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા એક નવીન સેવાનું સોપાન સર કરવામાં આવ્યું છે. સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે આજે અત્યાધુનિક IVF કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ હંમેશા રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર માટે જાણીતી રહી છે. આજે આ હોસ્પિટલમાં નવનિર્મિત IVF કેન્દ્રનું લોકાર્પણ પૂજ્ય ડોક્ટર સ્વામીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ કેન્દ્રમાં આધુનિક તબીબી વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક વાતાવરણનો સમન્વય કરવામાં આવ્યો છે. ત્યારે આ કેન્દ્ર વંધત્વ સમસ્યાનો સામનો કરી રહેલા યુગલો માટે આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિક આશીર્વાદનું કેન્દ્ર બની રહેશે. ઉદ્ઘાટન બાદ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ અહીં સારવાર લેનાર યુગલોને ત્યાં સંસ્કારી સંતાનનો જન્મ થાય તેવી સંસ્થાની અભિલાષા છે. વંધત્વના કારણે નિરાશ થયેલા પરિવારો માટે આ કેન્દ્ર નવી આશાનું કિરણ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ, નિષ્ણાંત ડોક્ટરો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આપણી સંસ્થામાં અત્યારે IVF સેન્ટર આપણે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. આ IVF સેન્ટર એકદમ અદ્યતન સુવિધાઓથી ઉપલબ્ધ છે, જે વર્લ્ડ ક્લાસ બેઝડ સર્વિસીસ આપણે વડોદરામાં આપણા દર્દીઓને અવેલેબલ થઈ જાય અને સંસ્થા એમાં ભાગીદાર થાય એટલા માટે આપણે ખોલવામાં આવેલું છે. આ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર છે, જેની અંદર જે નિસંતાન કપલો કે જેમને બાળક નથી રહેતા તેમને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી કે જેની અંદર ટેસ્ટ ટ્યુબ બેબીની પણ જે એડવાન્સ પ્રોસિજર છે તે, બીજી જે ટેસ્ટ ટ્યુબ બેબી પહેલાંની બધી જ પ્રોસિજર છે તે એકદમ વ્યવસ્થિત રીતે અને એકદમ સચોટ નિદાન સાથે એની સુવિધાઓ ઉપલબ્ધ થશે આપણા ત્યાં આગળ. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ રજત જયંતિ પર્વ નિમિત્તે આજે એક વધુ સુવિધા એ દર્દીઓની સુખાકારી માટે અંદર ઉમેરવા જઈ રહી છે. એ નિમિત્તે અમારા સંસ્થાના વડીલ સદગુરુવર્ય સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી, જે 93 વર્ષની ઉંમરે પણ અત્યારે ભારતભરમાં અને વિશ્વમાં વિચરણ કરી રહ્યા છે, તેઓ ખાસ અમારી હોસ્પિટલની અંદર આ લાભ આપવા માટે પધાર્યા હતા અને તેમના હસ્તે અમારા પરિષદ હોલ એટલે કે કોન્ફરન્સ હોલ એનું ઉદ્ઘાટન થયું, જેની અંદર એકસાથે 250 કરતાં પણ વધારે વ્યક્તિઓ એ કોન્ફરન્સ તેમજ સભા એનો લાભ લઈ શકશે. અને સાથે આજે IVF લેબ જે સેન્ટર છે એનું પણ પૂજન વિધિ તેમના હસ્તે થયો, જેમાં આપણી હોસ્પિટલની અંદર IVF માટેની સેવાઓ આપવા પધારેલ ડૉક્ટર નવીન પંચાલ તેઓ પણ હાજર રહ્યા હતા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.